બિલકુલ મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ ગોચરના ગ્રહોની મેષ રાશિ ઉપર કેવી અસર થશે. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયની અંદર તમારી કોઠાસૂઝથી તમને વિશેષ માત્રામાં સફળતા મળી શકે. આજના દિવસની અંદર વાણીનો ઉપયોગ વિનય દ્વારા કરશો તો વિશેષ લાભ મળી શકે. આર્થિક બાબતની અંદર સારો લાભ મળશે અને સંતાન બાબતની અંદર સારા સમાચારની પ્રાપ્તિ પણ તમને થતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર સિદ્ધિ વિનાયક દેવની આરાધના કરો. એની સાથે સાથે માં લક્ષ્મીજીને કમળનું પુષ્પ અર્પણ કરો, વિશેષ લાભ રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. જીવન સાથીનો આજે તમને ઉત્તમ પ્રકારનો સહકાર મળતો જણાય. આજના દિવસની અંદર ઉચ્ચ અધિકારી વર્ગથી તમને લાભ મળી શકે. પ્રવાસની અંદર તમને આનંદની અનુભૂતિ થતી જણાય. પેટ અને ચામડીને લગતા દર્દો સામાન્યતઃ તમને સતાવતા જણાશે. આજે આપને સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજીના મંત્રના વિશેષ જપ કરજો, તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે. પ્રતિષ્ઠાની અંદર વધારો થઈ શકે અને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર મહત્વના નિર્ણયો લેવાની અંદર થોડીક સાવધાની રાખજો, નહીતર આજે સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરજો, તમને વિશેષ લાભ મળશે. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે પિતા અને પરિવારથી તમને સારો લાભ મળી શકે. સન્માન અને પ્રેમની અંદર તમને સારી હૂફ મળશે અને ભાગ્યનો આજે તમને સહકાર મળી શકે. વ્યક્તિગત સંબંધો તમને મધુરતા આપી શકે એમ છે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર શ્રી સુક્તમનો પાઠ કરો, વિશેષ સફળતા તમને પ્રાપ્ત થતી જણાશે. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવક અને જાવકનું પ્રમાણ આજે જળવાઈ રહેતું જણાશે. દાંપત્ય જીવનની અંદર તમને શાંતિનો અનુભવ થઈ શકે. તણાવ અને ટેન્શન એનાથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે અને તમારો પ્રભાવ અને તમારા વર્ચસ્વ આ બંનેની અંદર આજે વધારો થતો જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો સિંહ રાશિવાળા જાતકોએ આજે ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરવો, વિશેષ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. હરિભાઈ વાળા કામકાજની અંદર આજે તમને વિજય મળતો જણાશે. કરેલી મહેનત તમારા માટે ફળદાયી રહેશે અને સસરા પક્ષ તરફથી તમને સારો લાભ પણ મળી શકે. વ્યર્થની ભાગાદોડીથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. કન્યા રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર નારાયણની ઉપાસના કરો, વિશેષ તમને લાભ મળી શકે. જય ગણેશ. તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત દર્શક મિત્રો કરીએ 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને આજે હળવાશનો અનુભવ થતો જણાય. આવકના નવા સાધનો તમને પ્રાપ્ત થઈ શકે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરો, વિશેષ લાભ મળશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રોજગારીની નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. કામકાજની અંદર આજે તમને આનંદની અનુભૂતિ થતી જણાય. ધાર્મિક કામકાજની અંદર તમારું મન લાગતું જણાશે અને મોસાળ પક્ષ તરફથી આજે તમને સારો લાભ મળી શકે. સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરો, વિશેષ તમને લાભ મળી શકશે. મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વ્યવસાયિક યોજનાઓને આજે તમે સફળ બનાવી શકશો. મોટા ભાઈથી આજે તમને સહયોગ મળી શકે અને વાદ વિવાદથી બચવું તમારે બહુ જરૂરી છે. આર્થિક લાભ આજે તમને સામાન્ય માત્રામાં મળતો જણાશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ કરીને તમારા ઘરની અંદર કોઈ નાની દીકરી હોય ને તો એ દીકરીને ખુશ રાખવા માટેનો પ્રયત્ન કરજો, વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. સુખ સુવિધાઓની અંદર આજે વધારો થતો જણાય.
કામકાજના સ્થળે માન સન્માનની પ્રાપ્તિ વિશેષ મળી શકે. આર્થિક પરેશાનીથી તમે મુક્ત થઈ શકો એના માટેના પ્રયત્ન કરજો, નહીતર આજે આર્થિક પરેશાની રહેશે. આજના દિવસમાં વ્યવસાયિક સફળતાની અંદર થોડા ઘણા અવરોધો આવશે, પણ ભગવાન વિષ્ણુના મંત્રના જપ તમારા દરેક અવરોધોને દૂર કરશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો પણ આજનો દિવસ કેવો રહેવાનો છે એ કહેશો? દર્શક મિત્રો, વાત કરી લઈએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. માનસિક પરેશાની થોડી ઘણી રહેતી જણાશે. કામકાજની અંદર આજે તમારે નિષ્ફળતાથી બચવું બહુ જરૂરી છે. આર્થિક પરેશાની રહેશે ને વ્યવસાયની અંદર સફળતા અને અવરોધ થોડા ઘણા રહેતા જણાય. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વ્યક્તિગત ઓળખાણ આજે તમને સારો લાભ કરાવી શકે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે પ્રગતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય આજે તમારું સારું રહેશે. નાના મોટા રોકાણ કરવાની અંદર આજે તમારો શુભ સમય જણાઈ રહ્યો છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના આરાધનાથી તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ.